વલ્લભીપુરમાં આવેલું શીતળા માતા મંદિર આજે મહિલાઓ દ્વારા બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે। શીતળા સાતમ એ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની સાતમના દિવસે ઉજવાતો એક મહત્વપૂર્ણ તહેવાર છે। આ તહેવાર શીતળા માતાને સમર્પિત છે, જેમને શીતળા, ઓરી અને અછબડા જેવા રોગોથી રક્ષણ આપતી દેવી માનવામાં આવે છે। टीवी में आवशे जो नाम लक्ष्मीबेन परमार। लक्ष्मीबेन, आज शीतला सातम से शू कहो? शीतला सातम से आज बधा बैराव ठंडू खाए, चूला ठारे, पछी बधा दर्शने आवे अने आ शीतला सातम पाड़े। आज काल शीलो सळगावे अने आ बधा दर्शने आवे अने पहेली सातम पटेलनी गणबीनी हती एने वेली करी नाखी हती अने आ सातम बधायनी। तो अत्यारे तमे जे पाछळ पाणी रेडो छो ई शू मान्यता? मानो वाहो ठारवानो એટલે એમ કે તમારો વાહો ઠર્યો ને મારું પેટ ઠરજે એમ। બધાને શાંતિ સુખ શાંતિ આપે। जी आपનું નામ? લાભબેન। લાભુબેન, આજે શીતળા સાતમ છે, એની પરંપરા શું છે, શું કહેશો? લોકોને જણાવો। आज शीतला सातम से એટલે નાનું એવું ગામ હતું, નાનું કુટુંબ હતું, દેરાણી જેઠાણી હતા। એટલે જેઠાણી ને દેરાણી કહેશે કે આજ તમે આપણે ચૂલો ઠારવાનો છે, વહેલા રાંધી નાખવી। દેરાણી રાંધતા રાંધતા બચારીને દીકરો રોવા માંડ્યો એટલે પડખામ લઈને સૂઈ ગઈ। એટલે એને ઊંઘ આવી ગઈ। ચૂલો એમ નામ રહ્યો। સીધામાં 12 વાગે આવ્યા આલોટવા ચૂલામાં। આલોટ્યા તા કરે બાપા હું બળી એમ તારું પેટ બળશે કે। એટલે એનો છોકરો ભડસું થઈ ગયો। સવારે ઉઠીને જોવે છે કરે બાપા કે મારો છોકરો ભડસું થઈ ગયો। પાડોશી કે તમે જાઓ સીતામાં પાસે તમારો છોકરો હાજો થઈ જાય। બેન તો હુંડલામ નાખીને સીતામાં પાસે હાલી જાય। તાર તલાવડી આવી કે બેન ક્યાં જાસ કે હું સીતામાં પાસે જાઉં છું। તા કે મારો સંદેશો લેતા જાવ ને કે મારું પાણી કોઈ નથી પીતું। તા કે વાંધો નહીં તો લઈ ગયા। તા બે આખલા બાંધતા તા કે બેન ક્યાં જાવ છો કે હું સીતામાં પાસે જાઉં છું, મારો સંદેશો લેતા જાઓ કે લાવો કે હું કહેવાનું કે હું મેં બાજવી છી ધલમે નથી બાજવી। પછી હાંડળી એક આવી। હાંડળી કે ગળે હાંડળીને ઘંટીનું પડ બાંધ્યું હતું કે મારો સંદેશો લેતી જા ને કે હા કહીશ। પછી આંબો આવ્યો કે મારી કેરી નથી કોઈ ખાતું, મારો સંદેશો લઈ જતા। આ ઘેરે કે એક વનમાં બોરડી સીતામાં બેઠા હતા। તાકે તમે કોણ છો? તાકે તારે શું કામ છે? તાકે મારો છોકરો ભડસું થઈ ગયો છે સીતામાં, વાહો ન મેં ઠાર્યો ને કે બહુ સારું છે। તાકે મને ટોલા જો માથા મને બહુ કરડે। ટોલા જોવા માંડી તાકે મારું માથું ઠર્યું એમ તારું પેટ ઠરશે। છોકરો એનો હજીવન થઈ ગયો અને ગાતે વાતે ઘરે આવી બેસાડી રંગ રળિયાથી આવ્યા હાલતા હાલતા તાકે ઉભા રહ્યો કે સીતામાં કે મારી વાત સાંભળો હું સંદેશા લેતી આવી। તાકે બોલ। તાકે તલાવડી છે એનું પાણી કોઈ નથી પીતું કે જો સાંભળ તું પીજે અને એને કહેજે કે તારા દૂધણા વાજણા હતા પણ ખાટી મોળી સાસ ભેગી કરીને તું આપતી, હવે તું પાણી પી લેજે એટલે બધા પીશે। તાકે બહુ સારું કે હાંડડા બાંધે છે એ નોખા જ નથી પડે। વલ્લભ પટેલ હતા એ હામામી પટલાઈ કરતા કરતા બાંધે છે ને મરી ગયા છે। તે તું એના હાથ મેકજે એટલે નોખા પડી જાય છે। તાકે ખાંડડીને ગળામાં ઘંટડીનું પડ નકરું ઊભી ડોલ્યા જ કરે। તાકે એ કે એના ઘરે ઘંટીથી પાડોશીને કોઈને દળવા ભળવા નથી દેતી એટલે એને તું હાથ અડાડજે હાંડડીને તે પલડ્યું પડી જાય છે। પછી કે આંબો છે કે કેરી કોઈ ખાતું નથી, આંબાનો સંદેશો લાવીશું। તાકે આંબે હાથ અડાડજે। એ ઓલા બહુ બ્રાહ્મણ હતો, કોઈને વિદ્યા ન શીખવાડી એટલે એને એવું થયું। હે સીતામાં હવની લાજ રાખજો।